બધા સમાજો અમારી સાથે છે. કોઈ સમાજના આગેવાનોને કોઈ રીતે દબાણ કરવામાં આવ્યું હોય અથવા એમના જે સંજોગો હોય, લોકશાહીમાં કોઈ પણ સમાજ એમની રીતે કંઈ પણ નિવેદન કરવા માટે સ્વતંત્ર છે. પણ અમારા સૂત્રો મુજબ અને અમને પણ એ સમાજના યુવાનોએ ફોન કરી, વોટ્સઅપથી અને રૂબરૂ મળી અને કહ્યું છે, હૈયાધારણ આપી છે કે આ કશું લેવાની લડાઈ નથી, અસ્મિતાની લડાઈ છે, માટે અમે તમારી સાથે છીએ. એટલે હજુ તો 2 દિવસમાં ઘણા બધા સમાજોના ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા પ્રમાણેના નિવેદનોની પ્રેસ એ આપવામાં આવશે, અખબારોમાં જાહેરાતો આપવામાં આવશે. એનાથી કોઈ સમાજ, ગુજરાતની કોઈ પ્રજા, ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો કોઈ પણ સમાજ એ ભ્રમિત થવાનો નથી. બે દિવસ પહેલા ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે, પ્રદેશ અધ્યક્ષે માફી માંગી લીધી છે, ચૂંટણી નજીક આવેલી છે અને આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થાય છે. ધીમે ધીમે જેટલા લોકો નારાજ હશે તેને મનાવવાના પ્રયાસ કરવામાં આવશે. જો આપે જે નામ દીધું એ આગેવાન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઘણા બધા પદો એમને ગુજરાત સરકારમાં પણ ભોગવેલા છે. ચેપ્ટર આ કોઈ એવું ચેપ્ટર નથી જે પૂરું થઈ જાય, અને આ ચેપ્ટર પૂરું થવાની વાતનો વિલંબ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો. અમે 25 દિવસ સુધી રાહ જોઈ અને અમે ત્યારે કહેતા હતા કે અમારો વિરોધ કોઈ પક્ષ સામે નથી, અમારો વિરોધ ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા સામે છે. પણ 25 દિવસની રાહ જોયા પછી પણ એમના તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર પ્રાપ્ત ના થયો એટલે અમને મજબૂર કરવામાં આવ્યા. અમે મજબૂર થયા. અમારો આ કોઈ શોખનો વિષય નથી, પણ કોઈ પણ વાત જ્યારે આખો સમાજ નારાજ હોય અને એક વ્યક્તિને તમે મહત્વ આપો તો પછી જે પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં ઉદ્ભવી છે એની જવાબદારી પણ ભારતીય જનતા પક્ષની છે અને રહેશે. આગેવાનો ખરા અને જો હોય તો એનું શું કંઈ કહેવું છે જે છાપામાં જાહેરાત આવી છે સંદર્ભમાં? જ્યારે અમારું રતનપુર રાજકોટ ખાતે મહાસંમેલન હતું એની આગલી રાતે હું તમે અધિકૃત રીતે કહું છું કે અમે કારડિયા રાજપૂત સમાજના આગેવાનો સાથે પણ મિટિંગ કરી હતી, આ બાબતની ચર્ચા કરી હતી અને એમને પણ કીધું હતું કે અમે તમને સહયોગ આપીશું, કારણ કે આ કંઈ મેળવવાની લડાઈ નથી, વાત અસ્મિતાની છે. અને અસ્મિતા એટલે ખાલી ક્ષત્રિય સમાજની બેન બેટીની નહીં, અસ્મિતા એટલે તમામ દેશની નારી શક્તિનું અપમાન હતું. એટલે તમામ સમાજો અમારી સાથે છે. એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી કે કોણ સમાજ કોર કમિટીમાં છે, સંકલન સમિતિમાં. આ તો એક વ્યવસ્થાનો ભાગ છે અને સંકલન સમિતિ આંદોલન માટે બનાવવામાં નથી. 11 વર્ષથી સંકલન સમિતિ ચાલે છે. એટલે આમાં કોઈ રહી ગયું અથવા કોઈ નથી એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બધા અમારી સાથે છે અને બધા અમારી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન 7મી તારીખે કરશે. ના, અમે કંઈ એવું કહ્યું નથી. અમે પણ આ દેશના, આ ગુજરાતના અમે પણ નાગરિકો છીએ. એટલે જેમ અન્ય મતદારો મતદાન કરશે એ જ પ્રમાણે અમે પણ મતદાન કરવાના છીએ. અને અમે તો સમગ્ર ગુજરાતના નાગરિકોને કહીએ છીએ કે ગરમીની સિઝન છે ને તમે ઓછું મતદાન કરશો અને પછી તમે 5 વર્ષ સુધી ગુમો પાડશો કે સરકારે આ ના કર્યું, સરકારે આ કર્યું નથી, આ પ્રશ્નો રહી ગયા, તો મત એ જ શસ્ત્ર. 7મી તારીખે આપણા પાસે જે મતદાન રૂપી શસ્ત્ર છે એનો ઉપયોગ કરો અને આ મતદાનને 80-90% સુધી ઊંચું લઈ જાઓ, પૂરેપૂરું મતદાન કરો અને કોઈ આળસ રાખતા નહીં, એવી હું સંકલન સમિતિ વતીથી આપ સૌને વિનંતી કરું છું ને અપીલ કરું. સંકલન સમિતિએ નિર્ણય લીધો છે એમાં રાજવી પરિવારો સાથે છે, સામેલ છે. જો કોઈ રાજવી પરિવારો એમની રીતે એમના જે કોઈ પ્રશ્ન હોય અને જે રાજવી શ્રીએ પ્રેસ કરી હતી એ અગાઉથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ પ્રશ્ન સમાજની અસ્મિતાનો છે. એટલે એમનો એ વિષય છે કે એમને શું કહ્યું. અને એ દિવસે એમને જે નામોની જાહેરાત કરી હતી એવા ઘણા બધા રાજવીઓએ જામનગરના મંચ ઉપર સામેથી ખુલીને એવું કહ્યું હતું કે અમારા નામનો ખોટી રીતે ઉપયોગ થયો છે અને અમે આપે જોયું છે
કે એમાં ભાવનગરનું પણ નામ હતું. તો બીજા જ દિવસે ભાવનગરના રાજવીશ્રીએ વિડીયો જાહેર કર્યો અને યુવરાજ સાહેબે નિવેદન આપ્યું કે મોર પીંછાથી રળિયામણો છે અને અમે કોઈ પક્ષમાં માનતા નથી, પણ અમારા સમાજનો જે પણ મુદ્દો છે, અમારા સમાજની સંકલન સમિતિએ જે પણ નક્કી કર્યું છે, તો અમે એવું નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવું. તો એમાં એ રાજવી પરિવાર ભાવનગર કે જેમને પહેલું રાજ્ય આપ્યું હતું કૃષ્ણકુમારસિંહે, એ પણ અમારી સાથે છે. એટલે આવા બધા ફેક ન્યૂઝ, બનાવટી કાગળો, આવું બધું કરવાનું, એની ક્ષત્રિય સમાજ અને તમામ ગુજરાતના નાગરિકોએ નોંધ લેવી અને આવી કોઈ વાતમાં ભરમાવું નહીં. આણંદની જે સભા હતી તેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પોલિંગ બૂથ ઉપર અમારા સમાજના આગેવાનો કેસરી સાફા પહેરીને રહેશે. તો આવું આયોજન સાત તારીખે છે. જો આમાં કેસરી સાફો એ તો અમારી અસ્મિતાનું પ્રતીક છે. અમે આમ દિવસો હોય, દશેરા હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, તો આ મતોત્સવ છે અમારા માટે. આજે લોકશાહીના પર્વને ઉજવવા માટે 7મી તારીખ એને અમે અસ્મિતા દિવસ માનીએ છીએ. એટલે અમારા આગેવાનો સ્વેચ્છાએ કેસરી સાફો પહેરી અથવા કેસરી સાડી પહેરીને મતદાન કરે તો કરી શકે છે. એમાં કંઈ લોકશાહી રીતના જોખમ થવાનું નથી, એનાથી કોઈ ઘર્ષણ થવાનું નથી. તો એ લોકોને એવું કરવું હોય તો એ લોકો કરી શકે. સોશિયલ મીડિયામાં કોઈ એવા બેનરો બનાવવા કે હવે પછી મતદાન નહીં કરો, મતલબ મતદાન કરશો તો ગાંધીનગર તમારે વિરોધ કરવાના જવું પડે, આવા કોઈ બેનર સંકલન સમિતિ? આ સંકલન સમિતિએ સ્પષ્ટ કીધું છે. હું આપના માધ્યમથી આજે કહી દઉં છું કે અમારું અમે 25 દિવસ સુધી રાહ જોઈ, પણ અમને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. એટલે એક વ્યક્તિ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ એ સમગ્ર ભારતીય જનતા પાર્ટી સામેનો વિરોધ થઈ ગયો. હવે 26માંથી એક બેઠક તો એમને સામ દામ દંડ ભેદ અપનાવી અને ત્યાં બિનહરીફ કરી અને બીજે પણ આવી કોશિશ કરી છે. એટલે અમે તો 25 ગુજરાતની બેઠકો જ નહીં, આ આંદોલન અન્ય રાજ્યોમાં પણ છે. અન્ય રાજ્યોના આગેવાનો પણ અહીંયા ગુજરાતમાં આવીને કહીને ગયા છે. એટલે આ તો સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે એ નક્કી છે અને એમાં કોઈ બી પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, આવશે પણ નહીં. અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાના છું અને કરીશું. બધી બેઠકો નથી ગયા તમારા મતે નિર્ણય આવ્યો, તમે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર બેઠક નક્કી કરી જેના ઉપર તમે એક સ્કોર છે પ્રકારની સાથે ચાલો જો પરિણામ દેખાય છે? જો જ્યાં પરિણામ મળવાનું હોય ત્યાં અમારી સંપૂર્ણ રણનીતિ અમે ગોઠવી દીધી છે, ગોઠવાઈ ગઈ છે. અને એ બેઠકો અત્યારે તમને આંકડો નથી આપતો, 4 જૂને જોઈ લેજો. એટલે અમારી પહેલા ટાર્ગેટ કે જ્યાં અમે જીતી શકીએ છીએ અથવા જ્યાં ક્ષત્રિય સમાજ અને સમાજને ટેકો આપવાવાળા તમામ સમાજો અને સાથે અમે ગુજરાતના પ્રજાજનોને પણ લઈએ છીએ, ત્યાં તો અમે રણનીતિ ગોઠવી છે. પણ ભાજપે એક એવી વાત કરી હતી કે બધી બેઠકો 5 લાખથી વધુ મતથી જીતીશું. તો 5 લાખ તો ભૂલી જાઓ, 25 બેઠકો પર અમે કાંટાની ટક્કરમાં તમને લાવી દેવાના છીએ અને એનું પરિણામ 4 જૂને તમે જોઈ શકશો. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આના માટે કોઈ ખાસ એવો કાર્યક્રમ કે કોઈ અલગ રીતે કોઈ મેસેજ સમાજમાં આવશે? અરે મેસેજ તો અમે પહેલા દિવસથી આપી દીધો. જ્યારે અમે જિલ્લાના સંમેલનો કર્યા, રતનપુર ખાતે મહાસંમેલન, તે પછી જામનગર, બારડોલી, આણંદ, ખેડા, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, કોઈ જિલ્લો ખાલી નથી. એટલે અમારો મેસેજ તો સ્પષ્ટ જ છે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે અને બધી બેઠકો પર કરવાનું છે. એટલે આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. ધન્યવાદ. અથવા એમને અન્ય રીતે બાંધી રાખવામાં આવ્યા હોય તો એવો કોઈ પ્રશ્ન નથી. હા, એટલું કહેવા માંગુ આપના માધ્યમથી કે આપ અમારા કોઈ આગેવાનોને અત્યાર સુધી તો દબાણ કર્યું નથી, પણ આવો કોઈ દબાણ કરવાનો, આવો કોઈ નજરકેદ રાખવાનો, અટકાયત કરવાનો આપ જો પ્રયત્ન કરશો તો આ જે વસ્તુ છે ને એ ડબલ થઈ અને આખો રૂપે બહાર આવશે. અને 7 તારીખ પછી પણ અમારું આ આંદોલન ચાલુ રહેવાનું છે. એના મુદ્દા બદલાશે, આંદોલનનું સ્વરૂપ પણ બદલાશે, આંદોલન ચાલુ રહેશે અને તાલુકા, જિલ્લા અને વિધાનસભા સુધી અમે રણનીતિ ઘડીશું. હા, અમે પહેલા પડાવમાંથી વિરામ લઈશું, પણ એનો મતલબ એવો નથી કે આંદોલન પૂરું થઈ જશે. એટલે 7 તારીખ પછી પણ અમારા કોઈ આગેવાનોને વ્યક્તિગત રીતે કોઈ પણ રીતે ટાર્ગેટ કરવાનો પ્રયત્ન સરકાર ના કરે અને કરશે તો આખો ક્ષત્રિય સમાજ
અમારી સાથે જોડાયેલા સમાજ અને ગુજરાતના નાગરિકો આનો પ્રતિકાર કરશે અને આનું ઊંધું પરિણામ આગામી ચૂંટણીમાં પણ આવશે. એટલે આવો કોઈ પ્રયત્ન કર્યો નથી અને આપના માધ્યમથી કહું છું કે આવો કોઈ પ્રયત્ન કરશો નહીં, કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ અસ્મિતાની લડાઈ છે. અને કોઈ આગેવાનો હોય સમાજના તો એમને આ આંદોલનમાં બાય ડિફોલ્ટ જોડાવવું પડે. કોઈ ભવન હોય તો એ ભવન કોઈ આગેવાનની મિલકત નથી, સમાજની મિલકત છે. તો ભવન, તમામ ભવનોમાં મિટિંગો પણ થાય છે, મુલાકાતો પણ થાય છે, કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યા છે. એટલે આનો કોઈ પણ પ્રકારનું દમન કરવાનો સરકાર ક્યાંય પણ પ્રશ્ન ન કરે એવી હું આપના માધ્યમથી સરકાર અને ભાજપના હાઈકમાન્ડને વિનંતી કરું છું. ચૂંટણી પછી આંદોલન ચાલુ રહેશે. ચૂંટણી પછી જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાને કોઈ પણ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના મુદ્દાઓ ઉપર રાખવામાં આવશે અને સરકારે અમારી અસ્મિતાને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી, એટલે તમે એવું ના માની લો કે લોકસભા સુધી, જો લોકસભામાં અમે 8 થી 12 સુધીની બેઠકો ડેમેજ કરતા હોય તો તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં એમની શું સ્થિતિ થશે એ ભાજપ પણ સારી રીતે જાણે છે. અને એટલે નવા કિમિયા ભારતીય જનતા પાર્ટી રોજે રોજ લાવશે. એટલે આંદોલન જેમ કથા કોઈ હોય એ પૂરી થાય તો એ પૂરી થઈ ના કહેવાય, વિરામ લઈએ છે એમ અમે આ આંદોલનમાં વિરામ લઈએ છે. જ્યારે પાછો પ્રશ્ન ઊભો થશે, જ્યારે ચૂંટણી આવશે અને આનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે સરકાર તરફથી, તો પાછા અમે અમારી 550 સંસ્થાઓ, 90 મુખ્ય સંસ્થાઓ, કોર કમિટી અને તમામ સમાજોને ભેગા કરી અને વળી પાછું આંદોલન અમે ચાલુ કરીશું. ધન્યવાદ. હિન્દી